पादरा के चाणसद गांव से ये खबर सामने आ रही है, जहां पर एक बलात्कार के आरोपी और उसके परिवार के खिलाफ लोगों में काफी ज्यादा आक्रोश देखने मिल रहा है। तब बलात्कार के इस आरोपी के घर के बाहर चाणसद के लोग इकट्ठा हो गए हैं और हंगामा मचा रहे हैं, जिसके मद्देनजर वहां पर पुलिस को भी पहुंचना पड़ा है। आपको बता दें कि जय व्यास इस आरोपी का नाम बताया जा रहा है। 2 दिन पहले वडोदरा के मकरपुरा पुलिस थाने में जय व्यास के खिलाफ पॉक्सो एक्ट के तहत शिकायत दर्ज की गई है। साल 2019 में जय व्यास की ओर से अपनी नाबालिग आयु में पड़ोस में रहने वाली एक लड़की के साथ बलात्कार की वारदात को अंजाम देते हुए उसकी हत्या कर उसे तालाब में फेंक दिया गया था। अब मकरपुरा पुलिस थाने में आरोपी जय व्यास के खिलाफ शिकायत दर्ज हुई है। तब ग्रामजनों में काफी ज्यादा आक्रोश इस मामले को लेकर देखने मिल रहा है। ये परिवार आजीवन इस गाँव में रहने नहीं आना चाहिए, ऐसी मांग के साथ वहाँ पर लोग हंगामा मचा रहे हैं, रोष जता रहे हैं। तब पुलिस को इस वक्त वहाँ पर मामला शांत करवाने के लिए पहुंचना पड़ा है। बस आज મને આજથી 5-7 વર્ષ પહેલા મને બી 7-8 વર્ષ પહેલા મને બી ધમકી આપી છે। મારા ઘરનો ડોરબેલ મારીને સ્કૂલેથી ભાગી આવતો। એક દિવસ મેં એને પકડ્યો તો એના ઘર સુધીને હું આવી હતી। મેં નો ડાઉટ મેં એને 2 લાત બી મારી। પછી બીજે દિવસે સ્કૂલે જતા કે હું એક દિવસ તારું હું ખૂન કરી નાખીશ। એટલે એ બી સેફટી મને જોઈએ। હવે ના ચાલે। બીજી વસ્તુ કે 110% એના પેરેન્ટ્સનો વાંક છે કે એના પેરેન્ટ્સે સ્ટાર્ટિંગથી જો એને દાબમાં રાખ્યો હોત, અંકુશ રાખ્યો હોત, તો એ આ વસ્તુ આગળ ના કરત। ગઈકાલનું તો હું તો નો ડાઉટ હું વડોદરા રહું છું, ગઈકાલનું તો આ લોકોને ખબર, પણ એકચ્યુઅલી જે થયું હતું એ આ છોકરી વિશે થયું હતું, કંઈક કે મોઢું ડાબીને। અમારી એક જ માંગ છે, જઈને તમે જે કરો એ કરો, પણ અત્યારે 5 મિનિટ એના પેરેન્ટ્સ અમને બહાર જોઈએ બસ। કારણ કે પ્રોત્સાહન એમને જ આપ્યું છે। આગળ આટલી આની છોકરી ગઈ છે, મારી છોકરી અને ધોરણમાં બધે પબ્લિક ન્યાય જો છે, જઈને ફાંસી જોવે અને એના ઘરને બુલડોઝર પે અરે યોગી રાજન લાવવો પડશે। ગુજરાતમાં યોગી રાજન લાવવું પડશે। એને છોકરીને રેપ કરે છે અને એની છોકરીને ઘરેથી કાપીને કતલ કરીને મારી નાખી અને ખાડામાં નાખી કોથળે બોધીને। અમારે તો એને સજા જોઈને ગામમાં જોવે જ ના, ગામમાં જોવે જ ના। મારી દીકરીને એને મારી નાખી છે અને એને ખૂન કર્યો છે, એને તલાવમાં ફેંકી દીધી છે। એને એવી સજા કરો, એને ફાંસીની સજા કરો, નહીં તો મારા હવાલે કરો। તમારથી કઈ બનતું ના હતા, અમારે પબ્લિકના હવાલે કરો। એને કશું બન્યું નહીં, એને જામીન ઉપર છૂટી ગયો છે, જામીન ઉપર દર વખત છૂટી જાય છે। હા, એટલે હવે ફરી છૂટું રહેશે। હવે એને ફાંસી કરો, ફાંસીની સજા આપો એને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।